NTV टाइम, जनता की बात जनता के साथ। गुजराती शहरी संगीत जगत में हिट मशीन के नाम से मशहूर और क्षेत्रीय संगीत में हिप हॉप संस्कृति की नींव रखने वाला लोकप्रिय बैंड अघोरी म्यूजिक अपना सबसे बड़ा वैश्विक प्रोजेक्ट एल्बम वेलकम टू गुजरात लॉन्च कर रहा है। इस नए एल्बम को अंतर्राष्ट्रीय स्तर पर गुजराती विरासत को एक नई और आधुनिक पहचान देने के उद्देश्य से तैयार किया गया है। इस नए एल्बम को अंतर्राष्ट्रीय स्तर पर गुजराती विरासत को एक नई और आधुनिक पहचान देने के उद्देश्य से तैयार किया गया है। इस भव्य लॉन्च के साथ ही अघोरी म्यूजिक अपने पहले बड़े विश्व दौरे की भी आधिकारिक घोषणा करने जा रहा है, जिसका मुख्य उद्देश्य दुनिया भर में रहने वाले संगीत प्रेमियों और विशेष रूप से यात्रा करने वाले गुजरातियों के लिए शहरी गुजराती हिप हॉप को लाइव प्रस्तुत करना है। साल 2016 में शुरू हुई इस संगीतमय यात्रा में अघोरी म्यूजिक ने अब तक 100 से अधिक बेहतरीन मौलिक गीत गाए हैं। अघोरी म्यूजिक की सबसे बड़ी खासियत यह है कि इसके तीनों मुख्य कलाकार क्रूज, केदीप और हाइडी अपने सभी गीतों के लेखन, गायन, संगीत रचना और वीडियो शूटिंग का काम स्वयं ही करते हैं। अघोरी म्यूजिक दुनिया का एकमात्र आधिकारिक संगीत बैंड है जो पारंपरिक गरबा की थीम को आधुनिक रैप बीट के साथ मिलाकर वैश्विक स्तर पर हिप हॉप गरबा प्रस्तुत करता है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત। અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગબાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો, તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે। કેટલા ગીતો છે અને ખાસ એની ખાસિયત શું છે? આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે। યસ। લોન્ચિંગ ક્યારે છે અને કેવી રીતે કરવાનું? ઓગસ્ટમાં લોન્ચિંગ છે, પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ રહેશે આલ્બમ તમને પીરસવાનું। આલ્બમની બે કડી તમને ગમતું જે ગીત હોય એ સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક। સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક। એવું કહી શકાય કે જેમ કવિ કાગબાપુ લખે છે ને કે તારા આંગળિયા પૂછીને કોઈ આવે તો એને મીઠા આવકારો આપજો, તો એક વેલકમ ટુ ગુજરાત જે આલ્બમનું નામ છે અમે અહીંયા અનાઉન્સ કરીએ છીએ કે જે ઓગસ્ટમાં રિલીઝ થશે। અને આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને કહેવાય ને કે ગુજરાત તરફથી કંઈક આવે અને ગુજરાતી જ્યારે કંઈક પીરસે તો એ ઓછું ના હોય, એટલે 14 ગીતોનો આખો આલ્બમ ગુજરાત માટે, ખાલી ગુજરાત માટે જ નહીં, બહારના જે લોકો છે આખા દેશ અને વિદેશમાં જે વસતા લોકો છે, આખું ગુજરાત અને ગુજરાતી